પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ રચ્યો ઇતિહાસ. મમતા બેનર્જીના ગઢને ભેદીને ભાજપે મેળવ્યો ઐતિહાસિક વિજય. 190 બેઠક જીતવામાં ભાજપ સફળ, તો ટીએમસી 100 બેઠકથી પણ નીચે સરકી. તો તમિલનાડુમાં જોવા મળી એક વિજય થલાપતિની આંધી. 107 બેઠક સાથે ટીવીકે રચ્યો ઇતિહાસ. સત્તાધારી પાર્ટી ડીએમકે 60 બેઠકથી પણ નીચે. એઆઈએડીએમકે 73 બેઠક મેળવવામાં સફળ. આ તરફ આસામમાં હિમંતા બિસ્વા શર્માએ મારી હેટ્રિક. સતત ત્રીજી વખત આસામમાં હિમંતા સરકાર, તો કેરળમાં કોંગ્રેસ ગઠબંધને રાખ્યો રંગ. પુડુચેરીમાં ભાજપ ગઠબંધનનો જલવો. આણંદની ઉમરેઠ બેઠક પર ભાજપની જીત. ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારનો થયો વિજય. કોંગ્રેસ ઉમેદવાર ભૃગુરાજસિંહે ઈવીએમ પર ફોડ્યું હારનું ઠીકરું. મહેસાણાના વડનગર સિવિલ હોસ્પિટલમાં થયેલા આપઘાત કેસમાં મોટો ખુલાસો. મૃતક યુવાને પહેલા કરી હતી પતિ અને પુત્રીની હત્યા. બંનેના મૃતદેહ ઘરની અંદર જમીનમાં દાટ્યા હતા. રાજ્યમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. સામાન્ય પ્રવાહનું 92.71%, વિજ્ઞાન પ્રવાહનું 84.33% આવ્યું પરિણામ. વિદ્યાર્થીનીઓએ પરિણામમાં મારી બાજી.